રાજકોટમાં સામાજિક અને સેવાકીય ક્ષેત્રે કાર્યરત સ્મિત પ્રતીક મહિલા મંડળ દ્વારા પોતાના 40મા વર્ષમાં મંગળ પ્રવેશની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. આ વિશેષ પ્રસંગે મહિલા મંડળ દ્વારા સેવા કાર્ય હાથ ધરીને સમાજ ઉપયોગી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. મંડળની 40મી વર્ષગાંઠ નિમિત્તે સ્મિત પ્રતીક મહિલા મંડળના સભ્યો દ્વારા શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારના આશરે 100થી 120 જેટલા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મંડળના અનેક મહિલા સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે આનંદની પળો માણી હતી. મહિલા મંડળે પોતાના 40મા વર્ષના પ્રારંભને કોઈ ભવ્ય ઉત્સવને બદલે બાળસેવા અને સમાજ સેવા દ્વારા યાદગાર બનાવ્યો હતો. પ્રફુલ્લાબેન મહેતા, સ્મિત પ્રતીક મહિલા મંડળ છેલ્લા 1976માં સ્મિત પ્રતીક મહિલા મંડળની સ્થાપના કરી. માનનીય અરવિંદભાઈ મણિયારના ધર્મપત્ની હંસિકાબેન મણિયારના હસ્તે આ સંસ્થાને સ્થાપના કરવામાં આવી. આમ અવિરતપણે આ કાર્ય ચાલુ જ છે. વધારે અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. અમારી સંસ્થામાં અત્યારે 170 જેવા બહેનો છે અને બધાય સેવામાં ભાગ લે છે. અને દિન પ્રતિદિન અમે એક પછી એક કાર્યક્રમ, આ અમારો કાર્ય હેતુ એટલા માટે છે એટલે આ સેવા કે અત્યારે અમે 100 બાળકોને નાસ્તો આપવાના છીએ અને બધાય સંસ્થાના બધાય સભ્યો અને મેયર, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષભાઈ ભટ્ટ બધાય પધારવાના છે ને બધાયના વરદતે આ નાસ્તો આપવામાં આવશે. શ્રાવણ મહિનાનો શુભ સોમવાર કીધું છોકરાઓને આપણે આપીએ, સેવા કરીએ અને નાસ્તો આપીએ ગરીબ પછાત વિસ્તારમાં, એટલે ઝૂંપડપટ્ટી પસંદ કરી અત્યારે 120 છોકરાઓને આપવાનો વિચાર છે. 1976થી સ્મિત પ્રતીક મહિલા મંડળ સેવાકીય વજુભાઈ વાળા મેયર હતા, ખૂબ અમારા કાર્યક્રમમાં આવી ગયા છે. વજુભાઈ વાળા બધાય પોલીસ કમિશનરો બધા આ સંસ્થાથી પરિચિત છે. સ્મિત પ્રતીક મહિલા મંડળ 1976થી ચાલુ થયું ત્યારથી બહેનો ઘર બેઠા ગૃહ ઉદ્યોગ કરે છે તેના માટે અમે એક્ઝિબિશન કમ સેલ પણ ગોઠવીએ છીએ વર્ષમાં 2 વાર વિના મૂલ્યે. ઉપરાંત અમે જેને સ્ટોલ નાખ્યો હોય 3 દિવસ એ બહેનોને અમારી સંસ્થા તરફથી 2 ટાઈમ નાસ્તો, ચા, પાણી બધી સગવડ આપીએ છીએ કે બહેનો હોશથી પોતે, અને 3 દિવસમાં 10,000થી 15,000 કમાઈને જાય છે બહેનો, અને એટલો આનંદ થાય છે. હવે વિચાર કરીએ છીએ કે રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ ખંડમાં પાછું આયોજન કરવું.